हेलो फ्रेंड्स, क्लास 8 ની અંદર આજે એક્સરસાઇઝ 3.3 નો સેકન્ડ વન છે, એનો ફર્સ્ટ વન છે. તેની અંદર તમને એબીસીડી એક પેરેલલોગ્રામ આપેલા છે. તમને B100નો આપેલો છે અને તમારે એંગલ એક્સ વાય અને ઝેડ ત્રણે શોધવાના છે. તો સૌથી પહેલાં પેરેલલોગ્રામની પ્રોપર્ટી પ્રમાણે ઓપોઝિટ એંગલ્સ આર સેમ, તો B100નો તો વાય પણ 100નો થઈ ગયો. અને એડજેસન્ટ એંગલ આર સપ્લિમેન્ટરી, તો 100નો છે. સપ્લિમેન્ટરીનો મતલબ થાય કે બે એંગલનું એડિશન 180 થશે. તો 100નો જો છે, બીજો ઓબ્વિયસલી 80નો આવશે. આ 80નો આવશે તો એની ઓપોઝિટ એંગલ ફરીથી 80નો થઈ જશે. અને એઝ અ સમ તરીકે કરીએ તો સૌથી પહેલાં આપણે લખીશું એબીસીડી ઇઝ અ પેરેલલોગ્રામ. ધેરફોર એંગલ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ ડી, બી ઇઝ ઇક્વલ ટુ ડી. બ્રેકેટમાં કમ્પલસરી તમારે લખવું પડશે ઓપોઝિટ એંગલ્સ આર સેમ. આ નહીં લખશો તો તમારા માર્ક અહીંયા કટ થઈ જશે. તો એંગલ ડી છે આપણી પાસે વાયનો, તો વાય ઇઝ ઇક્વલ ટુ 100 ડિગ્રી. પછી આપણે લખીશું નાવ એંગલ બે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. બ્રેકેટમાં લખીશું એડજેસન્ટ એંગલ આર સપ્લિમેન્ટરી, એ પ્લસ બી. તો એ ઝેડનો છે અને બી 100નો છે, તો ઝેડ પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 180. ઇક્વેશનનો સમ આવી ગયો, પ્લસ 100 પેલી બાજુ જશે, માઇનસ 100. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 100 એટલે 80. ફરીથી એ જ પ્રોપર્ટી આવી ગઈ કે એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ સી, ઓપોઝિટ એંગલ આર સેમ. બ્રેકેટમાં કમ્પલસરી લખવાનું રહેશે. ધેરફોર એ તમારો 80નો આવી ગયો, તો ઓબ્વિયસલી એક્સ તમારો 80નો આવી જશે. આ ત્રણે તમારે બોક્સ કમ્પલસરી કરી દેવાના. જેટલું પણ તમારું પ્રેઝન્ટેશન સારું હશે મેથ્સની અંદર, તેટલા તમારા માર્ક કવર થશે. જ્યાં પણ બોક્સ તમારા હશે ત્યાં પેપર ચેક કરતી વખતે તમારા બોક્સને ફરીથી ધ્યાનમાં રાખવામાં આવશે પહેલાં જ. તો 1, 2 અને 3 આવી રીતે ખરા આપીને તમારું આ 3 વસ્તુ ચેક કરશે અને બીજું ઉપરથી જોવાઈ જશે. એટલે 3 માર્કનો સમ હોય તો 3માંથી 3 મળે. પણ તમારું પ્રેઝન્ટેશન કમ્પલસરી એ સારું હોવું જોઈએ. ગીચોગીચ પણ નહીં હોવું જોઈએ. બને તેટલું એક લાઈન લીવ કરીને લખો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.